વિહોત ને મેલડી બેત ને અને મારી ભગવતી મારી વિહોતની યાદ કરવી માને
ભાઈ અમારા બોટાદથી કરેલા મહેમાન અમારે રઘુભાઈ અને આ મારી વિહોતના નામમાં તો 1101 રૂપિયા આપી અને મારી વિહોતને બધા મિત્રો ભાઈ કરો મારા નામમાં છે હા મારું ગાડીની મોજ આલ્યો ભાઈ 1100 બરોબર અને મારી મેલડી યાદ કરો બોલડી ભાઈ મેલડી હાલે મને મડી જેની લોકમાં હોય 51 એ પણ ઈવડાઈ હાલને મારી મેલડી એવી એ ભોગલાઈ નહીં હમણાં કીધું કે આ કળિયુગનો રાજા હોય ને તો મેલડી હોય અને આ સમયની મારી પાસે મેલડીના પાલોના શેરા પકડ્યા છે ને અને જે મેલડી વાળા છે ને અને મારી મેલડી કે જો મારા બલિદાન જગતની મારી પાસે મેલડી કે જો કદાચ દુનિયાની મારી પાસે રાજા કરી નો રખડાવું ને તેથી તો મેલડી જેવું ધર્મ નો હોય બાપ પછી મેલડી નામ હારીને પૂજા અમારા દેશની મેલડી હોય તો ભલે ગમે કોરમાં બેઠી હોય મેલડી છે મેલડી બાપ કોઈ ગામનું પાદર એવું નહીં હોય કે મારી મેલડી નહીં બેઠી હોય કોઈ ગામનું સંસાર એવું નહીં હોય કે મારી મેલડી નહીં બેઠી હોય એ જીવતા તો હાવ લેણું લે પણ જો મર્યા પછીના જો ચાર નાળિયેરના ઝાપે જો કદાચ લેણા ન લઉં ને તો મેલડી ન હોય બાબા અને મેલડી વાળો હોય ને મેલડી વાળો હોય મોળા નો હોય મોળા હોય તો પાછા મેલડી વાળા ન હોય બાબા કોઈ નો કરે એવું મેલડી કરે કોઈ નો કરે એવું મેલડી કરે અને પછી કોઈ નો આપે ને એવું પછી મારી મેલડી આપે હો બાપ 52 પન્નાનું હુકમનું પાનું હોય ને તો મારી મેલડી છે બાપ અને ભલા મેલડી કે જો કદાચ હજારો દુશ્મના ટોળાની મારી બાપ કોઈની કેડે રિવોલ્વર ટીકાતી હોય રિવોલ્વર ભેગો થઈ જાય અને તો મારી મેલડી વાળો હોય ને અને તો કદાચ હજારો દુશ્મના ટોળાની મારી બાપ કોઈ બંદૂક ખામી લાંબી કરે મારી મેલડી વાળો હામી અને તો વગર બોલીએ મેલડી કે ભડાકા ન કરું ને હે તેથી તો જરા કરની મારી બાપ મારી મેલડી નો હોય અને બાપ મેલડી તો ના હોતી કે કદાચ મારી માટે મેલડી કે ભરોહો રાખો તો કદાચ ઢીલો ઘરના સમસાનની માની પાસે કદાચ થોડી નનામીના બોલ દબાજ્યા હોય અને મારી મેલડીનું નામ લઈને તો કદાચ નનામી માટે હાથ મૂક અને તો નનામીના જો કદાચ બંધ તોડી અને જો મરા બેઠા ન કરું ને તેથી તો હાલ મારી મેલડી નો હોય અને મેલડીમાં આવ્યો છે માતાજીને થોડીક વાર કાળીના રાગની મારી પર રમાડવા છે માતાજીને મારું મેલડીને કાળીનો રાગ બહુ વાળો અને મારી મેલડીને કેવી રીતે મારું મેલડીના નામમાં છે જો મામા અગર છે મારી મેલડીના નામમાં છે 500 રૂપિયા આવે છે જોરદાર તાળી પાડીને બતાવજો આ મારી મેલડી
મારી કહેજો. હા મેલડી, હા હા મેલડી, હા જવો મારી જવો. આવી પ્રમાણ જેવો તારા નામની મારી રાજી ખમા કહેજે. છેલ્લી કડી મારી મેલડી નામમાં તો મને જરૂર છે. મારી તારા મઢડે બોલે છે જીણા મોર અવસર આવ્યો. અવસર આવ્યો માતાજી આંગણે.
દૂધ નથી પીવા, દૂધ નથી પીવા. મારી પાસે કદાચ હિંગળાજ ને ભલામણ મારા ઘરે છે જો કદાચ જમાડી હશે હાથમાં ધૂપેણું લઈ અને જો કોઈ મારા ઘરે વડવાએ જો કદાચ મારી હિંગળાજ ને કદાચ ગૂગલ લઈ અને જો હિંગળાજ ને જમાડી હશે ને અને કોક દી જો મારી હિંગળાજ જો કદાચ હકનું જમી ગઈ હશે અને એક દિન આ સમય મારા ધરજીયા માંગે અને જો માંગતા અને જો દેતા પાછી પડું ને તેથી તું ધરજીયાનું ખાધેલું મને આરામ થાય બાપ. મારી વાલા લાગ્યા આ મારી વાલા લાગ્યા યાદ મારા એ મારા ધરજીયાના ગુણ મારી હિંગળાજ તને વાલા લાગ્યા. આજ મારી ભેળી હિંગળાજ તો રમે હો પણ કદાચ આજ મારી હતવાણીની મેલડી અને ભલામણ આજે વાડીએ બેઠી હો મારા હિંગોળગઢના પાદરની માલિપા અને દાદા મારા રાજ્યા ભુવા જા આજ તને તારી મેલડીનો પાવર લઈને ફરશો ને અને કોક દિવસ મારા દેવા બાપાનો કઈ કુણારક પડ્યું હશે ને અને રાજ્યા વાડીએ મારો દીવો બારસો ને મેલડીનો અને એક દિના સમય તો હું લીમડા વાળી મેલડી એટલું બોલું હો આજ મારા રાજ્યા આજ તારી પેટીયું જો તારી નો દઉં ને આજ મારા પરમાર હતવાણીની પેટીયું જો તારી નો દઉં ને તો રાજ્યા તારી મેલડી નો હોય
માતા ન મળે પણ જો કોક દી દુઃખનો દાડો આવે અને જો કદાચ આંખમાંથી જો પાપડનો ખૂણો ભીનો થાય અને ઈ પેલા મારી હિંગળાજને મેલડી કે આજે કદાચ મારા દેવા આપવાનો ગુનારથ હોય અને જો કદાચ આજે લીમડે હોકારા ન કરું ને તો મારી હતવારી આજ મારા પ્રમાણની મારી મેલડી નો હોય મેલડી નો હોય થોડીક વાર બે હાથ તો ઉસાદ મારી મેલડી દાદા માનતા હોય બધા જો પરિસર લીધો હોય તો ડાક નો બેન થાય ભુવા નો ધૂણે જાય બે હાથ ઉસા અને જો કદાચ તાળી પડી જાય અને જો તમારી 52 પેટી સુધી કઈ લકવા નામનો રોગ થવા દઉં ને તેથી તો હિંગોળિયો હનુમાન નો હોય બાપ તાળી લાગે રે મે તાળી લાગે રે મે અરે મારે વલી આયા અરે મારે વલી મેલડી મહાદગી હનુમાન નો હોય બાબો અને મારી મેલડી ને બેકડી મેલભાઈ યાદ કરું પણ કેવી મેલડી હમણાં કીધું ને ભાઈ કે કોઈ નો કરે એવું મેલડી કરે અને કોઈ નો આપે એવું પાછું મારી મેલડી આપી દે પણ મેલડી નું બની જવું પડે હો તો મારી દુખો પડે મન આ મારી મેલડી દીવી હામ રે મારું નિર્ધનિયાનું નાનું કહેવાય મારું આ નો ધારા નો યધાર કહેવાય આજ કદાચ મારી મેલડી એટલું કેવો પછી મેલડી નામ હારીને બોલાય હમણાં મેં કીધું કે કદાચ નવખંડ ધરતીની માથે નજર કરો તો કોઈ ગામનું શમશાન એવું નહીં હોય મારી મેલડી નહીં બેઠી હોય બાબા પછી નામ હારીને બોલાય કે ફલાણા કુળની મેલડી રાવણદેવની મેલડી ફલાણા કુળની મેલડી પણ બાકી મેલડી તો એક છે હો બાપ
મારું મહાદેવ મંડળ કદાચ મારી મેલડીનો ભરોસો લઈને ફરે છે ને, પણ જેથી હિંગોળગઢના પાદરની માલિકા જો કદાચ આજ કદાચ આ નાના બે બાળક છે ને, તો કદાચ એવા બાળકને કોઈ મેલું વિદ્યા કર્યું, કોઈ કરિયા કર્યું, કોઈ કાંઈ ખવડાવી દીધું, કોઈ કાંઈ પાઈ દીધું, અને મારી મેલડી કેજો કદાચ આજ મારા વાળાને જો કોઈ મેલું પાઈ દે, મેલું પાઈ દે, મેલું પાઈ દે, અને એની કદાચ 80 વર્ષની ઉંમર થાય ને જો ઓકાવીને બારું ન કાઢું ને તેથી તો મહાદેવ મંડળની માલિકા હું મેલડી નો હોય, મેલડી નો હોય બાપ. આજ મારા મહાદેવ મંડળની માલિકા જો હવા વેચની નાગણી થઈ અને 1 રૂપિયા જેવડી ફેણ માંડીને જો લડાપો માંડું અને મારા મહાદેવ મંડળ સામે કોઈ આંગળી સીધે અને ભલા માણસ જો કોણી હુદીનો હિસાબ ન કરું ને તેથી તો હું મેલડી નો હોય, મેલડી નો હોય બાપ. માલી તમે હિન્દુ માને, માલી તને માને મુસલમાન, ઘણા એમ કે મુસલમાન થોડા માને, પણ ઈ મેલડી છે જેથી ધોળકા જેને ગયા હોય એને ખબર હોય. મામદ શાહ બેગડો જેને મુસલમાન, જેથી અમારા ભેખની મેલડી ધોળકાની બાજુમાં શિયાળા ગામ, અને ત્યાં અમારો કાનાદા રાવળદેવ મેલડીનો માંડવો કર્યો હતો, અને મામદ શાહ બેગડો આવી અને તેથી અમારા કાનાદાને કીધું કે આજ તારી મેલડી જોઈ છે ને તારો માંડવો જોવો છે, કા તારો માંડવો બંધ કરી, કા તારી ડાક બંધ કરી, અને કા તારી મેલડી બળુકી હોય તો તારી મેલડી મારે જોઈ છે બતાય, પણ જો વાર્તા કરું તો ટાઈમ જાજો વયો જાય, પણ ટૂંકમાં વાત કરું, મેલડી જોઈ છે ને, મેલડી જોઈ છે ને. જાજ હું કાનિયા જોગીની મેલડી એટલું બોલું છું કે આજ આ જસદણનું ગામડું હિંગોળગઢ છે, એમ ધોળકાનું ગામડું શિયાળા ગામ છે, ત્યાં મેરી મેલડી કદાચ આજ ધોળકાના ધણીને કીધું કે ધોળકાના ધણી આજ કાનિયા જોગીની તારે મેલડી જોયું છે ને કે હા, જોયું છે ને કે હા. જો તારી મુસલમાનની કશેરીની માલિપા જો તારી હુરમું ન ધોણાવું ને તો મેલડી ન હોય, એ હુરમું તો ધોણે, મુસલમાનની બાયુ તો ધોણે, પણ ઘોડા હાંડીની માલિપા ઘોડિયું ધોણાવો ઈ મેલડી. મારે હવે હું કરવું, આ તો મારું ધોળકા ધૂણે રાખું, આજ મારું રજવાડું ધૂણે છે, આ મેલડીનો પરસેની વાત કરું તો આખું ધોળકા ધૂણે, હુરમું ધૂણે, અને પછી મામદ શાહ બેગડે કીધું હવે મારે મને માફ કર, કે મારે હવે માફ કર, એક શરતે કરું કે મારે હું કે તારા મિયાણાની માલિપા હલા પટવા જામે પેલા મારી મેલડીને બેહાય, એની જ્યાં ધોળકા જેને ગયા હોય ને એને ખબર હોય કે જ્યાં અલ્લાહ પટવાની જે મસ્જિદ છે ને મસ્જિદની માથે મેલડીને બેહાડી કે મને મેલડીને પૂજ ને તો તને આ ધોળકા ધૂણાવતું બંધ કરું, નગર આજે નો ધૂણાવ બંધ કરું, ખાલી ન કરું. એટલે એ દુહો રાવળદેવ ગાય છે કે માને હિન્દુ માને મુસલમાન, તને માને આખી દુનિયા મારી મેલડી, મેલડી. અને મારી મેલડીની મારે કાળીંગો રાગ કરવો છે, મારી મેલડી આવી પણ કેવો કાળીંગો, પણ કેવો કાળીંગો. મારી મેલડી આ જગ્યાની માલપા મારી મેલડી દીધી તને કોણ માને.
મોઢેથી મારી મેલડીનું નામ જાય નહીં જાય નહીં જાય મારી તુજ કોર અમારો તુજ કાયદો અને તું સોય મારું માયાનું મડાણ 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 મારી મેલડી મહાદેવ મંડળની માલપા મેલડી રમે છે ને પણ કદાચ હિંગોળગઢના પાદરની માલપા રમાડવો એક મિનિટ હિંગોળગઢના પાદરની માલપા જો કદાચ મેલડીનો તાવો માંડ્યો હોય અને કોઈ આવીને કહે કે આ મહાદેવ મંડળની મેલડી ખોટી છે અને કોઈ મેલડીનો ફોન લે અને મારી મેલડી કે હો આ તાવો હાથમાં પકડું અને જેમ ગોળાનું પાણી પી જાવ એમ ઉકળતો પાણી જો આજ મહાદેવ મંડળને જો મેલડી પાણી નો દેને તેરી તો મારી મેલડી નો હોય
બજરો બજરો લો ને અમારો બડા મામા મહાદેવની હાજરી કરવી છે ખાલી બે કડી માલવા અને પછી પછી હનુમાન દાદાને હવે રમાડવા એનો ટાઈમ થઈ ગયો છે હા 1 વાગ્યો છે એટલે એમને રમાડવા છે કારણ કે એનું સાનિધ્ય છે પણ બે કડી મહાદેવની યાદ કરવી પણ તેથી મારા ભોળિયા નાથને યાદ કરતા હોય પણ કેવી રીતે આ યગડમ હોમ યગડમ ઢાક વાગે ડમરૂ આના સે સદાશી આગે બેરો જય મહાદેવ જય મહાદેવ અગડ બોમ ડાક વાગે ડમરૂ નાસે સદાશી આગે બેરો आगे डमरू नाशे सदाशिव आगे तेरा ભટુરાનું શાક સમયા પાર્વતીજી તમે ભોળાનાથ
ઢાક વાગે ડમરું નાશે સદા શિવ યાગવ ભેરો ધન ભોળિયાનાથને યાદ કર્યા મારા હનુમાનજી મહારાજને યાદ કરવા છે પણ દાદાની ધૂન બોલવી છે અને દાદાનું સાનિધ્ય મનન તમને મળ્યું છે આજે એટલે મારા ભાઈઓ બહેનો બધાની વિનંતી છે હનુમાન દાદાને યાદ કરું છું થોડીક વાર બધાને ભાવથી રમાડવા છે પણ શાંતિ બધા રમજો અને મારી કોઈ ન આવતા હાકડું લઈને મને બહુ બીક લાગે આજ સાળીમપુરે ન જવું પડે ને ભૂરીખ્યાએ ન જવું પડે આજ તો આજ મારા હિંગોળિયા હનુમાન બેઠા છે અહીંયા એ દાદાને યાદ કરવા છે એ તમને એ સડે છે આટલાની માળા એ તમને સડે છે તેલ ને સિંદૂર આ સમરૂ બજરંગી પણ દાદાનું સાનિધ્ય મળ્યું છે દાદાના ભાવથી જોકે બધાને રમાડવા જ છે અને મને આ કોઈએ નથી કીધું કે તમે માંગજો પણ ફટકોદારા મોરલા કંકન સરી ભેટ ભર્યો મારી રહીતે આવે ન બોલીએ તો અમારા હૈડા ફાટ મારા ટાણે ટાણે બધાએ હોવાની રીતે બધું હોય બધાએ મને કોઈ નથી કીધું કે તમે માંગજો પણ જો આટલો બધો તમે આજ ખર્ચો કર્યો આવો બધો પાઠ ઉત્સવ કર્યો દાદાને રમાડવા છે ભાવથી પણ મારે 11 બોલ જોતવા છે પછી તમને જે મજા આવે 1100 ના 5000 ના 500 ના 100 ના ઝાઝા બોલ આપો મને કોઈ વાંધો નથી પણ પછી દાદા રમાડવા છે કોણ સુરવીર કોણ દાતાર એમ કહે છે જાઓ જાઓ આજ મારા દાદાના નામ માથે કાંક મને માતાજીએ બધા આપ્યું છે કોણ સુરવીર કોણ દાતાર એમ કહે છે જાઓ જાઓ આજે 2100 નો બોલ કે 500 નો બોલ મારા તરફથી આવે છે અને યુટ્યુબ ની માલમાં નામ રહી જાય અને યુટ્યુબમાં તો રહી જાય પણ મારો હિંગોળિયો હનુમાન સામે બેઠા હોય એની સોપડીએ નામ સળશે ને એની સોપડીએ નામ સળી જશે અને ભલા માણસ જો જગતની માલમાં મારા હિંગોળગઢ ગામને રાજા કરીને નો રખડાવે ને તેથી તો મારા હિંગોળિયા હનુમાન નો હોય હાલો ભાઈ ફટોફટ પછી રમાડવા છે વાહ ભાઈ વાહ અમારે સંજયભાઈ માલધારી રબારી એમના તરફથી 1001 રૂપિયો આપે છે મારા દાદાના નામમાં તાળી પાડો ભાઈ ધન્યવાદ એ ફટોફટ લાઈન થઈ જાઓ ભાઈ મેં તો 11 બોલ કીધા છે પછી તમને જે મજા આવે તે પણ ખાલી નો જાય બોલ હો પછી રમાડું ભાવથી એ ભલે 100 500 પણ કોઈ બાકી નો રહેતા 11 બોલ પૂરા થઈ જાવ પડે દાદા આપ્યું હોય માતાજી આપ્યું હોય તો ફરાણે પાસે આપતા નહીં એક બોલ આવ્યો છે ભાઈ ફટોફટ દાદાને માનતા ને ભગવતી આપ્યું હતું નો ઈચ્છા હોય તો પછી દાદા રમડવાનું ચાલુ કરું જે કઈ રૂપિયા આવે એ બધા આઈ રહેવાના છે કોઈ અમારે લઈ નથી જવાના હાલો આવી જાઓ ફટોફટ એ ભાઈઓ બહેનો બધાને આમાં તો અપાય હો આજ તો કદાચ મારી દીકરીઓ વાપરે ને આજ અમારે સોડી સાંડલો નો રાખું ને તો હું આ હિંગોળગઢમાં બેઠેલો હનુમાન નો હોય અમારે બાદશાહભાઈ 101 રૂપિયા આપી અને મારા હનુમાન દાદાને વધાવે ભાઈ ધન્યવાદ એ તમારી મોજ હોય તો આપજો મારા વાલા પણ મારા દાદાને રમાડવું પડે એ દાદાની ધૂન ગાવી છે પણ કેવી ધૂન ડાકના તાલે 2 હાથની તાળી પાડજો બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય વાહ ભાઈ વાહ અમારું બજરંગ ગેરેજ તરફથી જો કે આપણે 200 રૂપિયા મને આપ્યા હતા 5 બોલ એમના તરફથી બજરંગ ગેરેજ તરફથી તાળી પાડો મારા દાદાના નામ માટે ભાઈ હા મોજ એ બજરંગ દાસ તમારી જય જય હો એ હનુમાન દાદા તમારી જય જય હો
500 રૂપિયા અમારે ભીખાભાઈ ધરજીયા વિભાભાઈ ભુવા અમારે વિભાભાઈ ભુવા હોભાઈ ધરજીયા એમના તરફથી અહીં દાદાના નામમાંથી 501 રૂપિયા મિત્રો તાળી પાડો દાદાના નામમાંથી ધન્યવાદ. એ મારો હનુમાન દાદા જાજુ આપશે ભાઈ. ભગાભાઈ કરશનભાઈ ઝાલા એમના તરફથી 551 રૂપિયા મારા દાદાના નામ માં ભાઈ ધન્યવાદ ધન્યવાદ. વાહ ભાઈ વાહ. અમારા ઈશ્વરભાઈ દુકાન અમારા દાદા હામી હાકે કિશોરભાઈ અમારા દાદા હામી દુકાન હાકે હો અમારા ભાઈ. એને કાંઈક મોજ આવી ગઈ મને દાદાની કાંઈક દિયા છે. ખબરમાં શટર ખોલે એટલે પેલા દાદાના દર્શન થાય અને દાદાને જેની માથે આશીર્વાદ મળે ને ભાઈ હે એમાં કાંઈ ઘટે નહીં. એમના તરફથી અહીંયા 551 રૂપિયા આવે ભાઈ ધન્યવાદ ધન્યવાદ. ગોરધનભાઈ દેવસીભાઈ હાંડા ભાઈ ભાઈ એમના તરફથી અહીં 201 રૂપિયા આવે ભાઈ ધન્યવાદ. હા મોજ આવી દો ફટાફટ હાલો. ભાઈ ભાઈ અમારે પૂજા કટલેરી હરવા ભાઈ ભાઈ એમના તરફથી 111 રૂપિયા આવે ધન્યવાદ ધન્યવાદ. હવસીભાઈ રામભાઈ એમના તરફથી 101 રૂપિયા આવે ધન્યવાદ ધન્યવાદ. અમારે વિપુલભાઈ ધરજીયા એમના તરફથી પણ 101 રૂપિયા આવે છે ભાઈ ધન્યવાદ. અને ત્યારે દાદાને કે પણ શું કહે એ સૂરજ ધીમા ધીમા ઉગો એ સૂરજ ધીમા ધીમા તપો મારા દાદાને તડકો લાગે મારા ભાઈ હોશિયાર હોશિયાર સદાનો સાયો કરે મારા ભાઈ ભાઈ વાલ્મીક અમારે વાલ્મીક મહારાજ હો ભાઈ. જો મહારાજને મોજ આવતી હોય એમને એમ થાય ખરેખર એને ખરેખર દેવાનો હક નથી હો પાછો. અમે બધા ભેગ ભાઈ જો પણ એની મોજ હોય અમારે વાલ્મીક મહારાજ આ 501 રૂપિયા આપે છે ભાઈ. જોરદાર તાળી પાડો ભાઈ જોરદાર તાળી ભાઈ ભાઈ વાહ 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 ભાઈ વાહ. અમારે અજમેર થી પધારેલા મહેમાન અમારા અરવિંદભાઈ દરબાર પરવીનભાઈ હા પરવીનભાઈ ને મોજ આવી ગઈ કક સૂર્યનારાયણ ની એની માથે કૃપા છે બાબુ. જય સોનભાઈ જય સોનભાઈ જય સોનભાઈ. 501 રૂપિયા એમના તરફથી આવે ભાઈ ધન્યવાદ ધન્યવાદ. અરવિંદભાઈ નથુભાઈ ગુંદાળા એમના તરફથી 201 રૂપિયા આપી અને મારા દાદાને વધાવે ધન્યવાદ. ભીખાભાઈ બચુભાઈ એમના તરફથી 101 આવે ભાઈ ધન્યવાદ.
હનુમાન દાદાના નામમાંથી બીજા 101 રૂપિયા આવે ધર્મા ગોવિંદભાઈ તુલસીભાઈ 101 રૂપિયા આપીને મારા દાદાને વધાવે ભાઈ ધર્મા હન મારા ભાઈનો ભાવ છે 2 કડી હનુમાન દાદાને રમાડવી પણ કેવી રીતે એ મારા ગાડા ખેલા હનુમાન એ સમરું બજરંગ સવારો બજરંગી બજરંગી ભાઈનો ભાવ છે એક કડી ગાય નાખો પછી બીજા ભગવાન આપણે મળવા છે ભાઈનો ભાવ છે મને કાનમાં આવીને કહી ગયા ગાય નાખ્યું એક કડી આઈ એમ મેલડી વાળા શિયર મેલડી ના દિવાળા